આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આ વિશેષ દિવસને લઈને ખેબ્રહ્માની આરડેપટા ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। રાજ્યમાં અલગ અલગ જિલ્લાના 26 સ્થળો પર યોજાયેલ કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેબ્રહ્મામાંથી સંબોધન કર્યું હતું। વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 26 સ્થળો પર ઉજવાઈ રહેલા વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમને વિડીયો માધ્યમથી સંબોધન કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં થયેલ વિવિધ વિકાસોના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહેલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે પૂછતા તેઓએ આરટીઓના નિયમ અનુસાર 30 કરતાં વધુ બાળકો ન હોય ત્યાં એક શિક્ષકના નિયમ અનુસાર શાળાઓમાં એક શિક્ષક જોવા મળી રહ્યો છે તે વાત પણ તેઓએ સ્વીકારી હતી। જો કે દાંતા તાલુકાની પાંચા પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ફરજ દરમિયાન શિકાગો ખાતે વસવાટ કરતા હોવાનું સામે આવતા તેઓને પૂછતા તેઓએ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માટેની વાત કરી હતી। ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા। હું ધન્યવાદ આપું છું આપ મિત્રો જે આપ જો નરેટિવ કેટલાક લોકો જે ફેલાવી રહ્યા છે। આપણો આરટી જે એક્ટ છે, રાઇટ ટુ એજ્યુકેશન, એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યા દીઠ રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો 30 વિદ્યાર્થીએ એક શિક્ષક મળવા પાત્ર હોય છે। આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા જે 1 થી 5 ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા 30થી નીચે છે, કેટલીક જગ્યાએ તો સંખ્યા 15 છે, 1 થી 5 ધોરણમાં 15 છે, 17 છે, 20 છે, કોઈ જામનગરની એક શાળા એવી છે કે 8 સંખ્યા 1 થી 5 ધોરણમાં છે। અને વિદ્યાર્થી સંખ્યાને શિક્ષકનો રેશિયો એ આરટીના એક પ્રમાણે છે, એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવેલી છે, પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી કરતા, એટલે આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ, સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો। અને અમારી બીજી મને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે ત્યાં મેં નક્કી કર્યું છે, આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કે આપણી પે સેન્ટરની શાળામાં પીએમશ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે, પીએમશ્રી સ્કૂલ 270 જેટલી સ્કૂલ પીએમશ્રી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે। કોઈ પણ પે સેન્ટરની સ્કૂલ છે ત્યાં એક 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક, એક ક્લાસરૂમ, ત્યાં સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, કોમ્પ્યુટર લેબ્સ, ટેમ્પ લેબ અને સ્કૂલનું આંગણું બધું જ અમે કરવા માંગીએ છીએ, કરી રહ્યા છે। એવી 500 જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે, સ્કૂલો બની ગઈ છે, એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો। અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને 1 કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય પે સેન્ટરમાં, તો એના માટે ગુજરાત સરકાર આપણી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને, પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ। એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં 1 થી 5 ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક 1 છે અને વર્ગ 5 છે, કોઈ ધોરણમાં 1 ધોરણમાં 3 વિદ્યાર્થી, બીજા ધોરણમાં 2 છે, કોઈ ધોરણમાં 3માં 1 છે, કુલ મળીને 12-15 વિદ્યાર્થીઓ, તો શિક્ષક તો મિત્રો એક જ મળવા પાત્ર થાય છે। એટલે આપની વાત સાથે હું સમજ છું, પણ સાથે સાથે આ પણ મુદ્દો સમાજના લોકોને કહો। કુબેરભાઈ, બીજું એક કે બનાસકાંઠાના દાંતા તાલુકાની 5 સ્કૂલ કે જ્યાંનો શિક્ષિકા બેન છેલ્લા 8 વર્ષથી શિકાગો રહે છે, જેનો પગાર પણ પડી રહ્યો છે। આ બાબત અમે હકીકતથી રિપોર્ટ મંગાવીશું। અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી। કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ કર્મચારી હોય, જો એને ફરજ દરમિયાન એ ગેરહાજર રહે તો હકીકત રિપોર્ટ મંગાવી પૂરેપૂરીની રિકવરી પણ કરીશું, પનિશમેન્ટ કરીશું। આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે, હું વિશેષ હકીકતલક્ષી રિપોર્ટ મંગાવી લઈશ, જો એમાં તથ્ય હશે તો આગળ વધીશું। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે CITU અને કિસાન સભા દ્વારા ટાઉન હોલ 4 રસ્તા પાસે દેખાવા યોજવામાં આવ્યા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે CITU અને કિસાન સભા દ્વારા ટાઉન હોલ 4 રસ્તા પાસે દેખાવા યોજવામાં આવ્યા હતા। આપણા દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજોની વિરુદ્ધ અંગ્રેજો ભારત છોડો, અંગ્રેજો ક્વિટ ઇન્ડિયાનો નારો આપ્યો હતો અને આજે 9 ઓગસ્ટના રોજ મહાત્મા ગાંધીને યાદ કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપની સરકારે 100% FDI કરીને સરકારી સાહસો
પાણીના મૂલ્યે કોર્પોરેટર જગતને પધરાવી હતી. કોર્પોરેટર જગત માટે લાલા ચાજમ બિછાવી ભાજપ સરકાર સ્વાગત કરી રહી છે. ત્યારે અને દેશમાં ખાનગીકરણનો દોર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે. ત્યારે રેલવે, તાર, ટેલિફોનિક, બાલ્કો, નલકો જેવા સરકારના મોટા સાહસોનું ખાનગીકરણ કરીને કોર્પોરેટર કંપનીઓને વેચવામાં આવી રહ્યા છે. વીજળી જેવા જાહેર ક્ષેત્રોમાં વિદેશી કંપનીઓને કબજો કર્યો છે અને પ્રજા ઉપર સ્માર્ટ મીટરની તલવાર લટકી રહી છે. ત્યારે 9મી ઓગસ્ટના ઐતિહાસિક દિવસે સંયુક્ત કિસાન મોરચો અને CITU કામદાર સંગઠન તરફથી આખા દેશમાં ધરણા પ્રદર્શન દેખાવો યોજાયો છે અને તે મુજબ આજે આ કાર્યક્રમ યોજી CITU અને કિસાન સભાના કાર્યકરોએ દેખાવો યોજી કોર્પોરેટર ભારત છોડો, પરદેશી કંપની પાછી જાઓ, ખાનગીકરણ બંધ કરો તેવા નારા બોલાવી આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં CITUના પ્રદેશ મંત્રી DR જાદવ, કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ અને CITUના ઉપપ્રમુખ ચંદ્રપાલસિંહ ખાંટ, મંત્રી રાકેશ તરાર અને મોમીન ખાન, કિસાન સભાના કાર્યકરો દશરથસિંહ ચૌહાણ, વીરાભાઈ ખાંટ, કાનાજી ખાંટ, રામાજી લાલાજી, લક્ષ્મણભાઈ વગેરે હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. CITU અને કિસાન સભા તરફથી આખા દેશની અંદર કોર્પોરેટ કંપની ભારત છોડોનો નારો આપી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યારે 1942માં આઝાદીની લડતમાં અંગ્રેજો ક્વિટ ઇન્ડિયા, અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. એના અનુસંધાને આજે CITU અને કિસાન સભા તરફથી પરદેશી કંપનીઓ ભારત છોડો, કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો અને ભારત છોડો એ નારો આપીને આજે દેખાવો યોજવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કિસાન સભા અને CITU તરફથી આ નારો આપી આજે જાહેર કરવામાં આવે છે કે આગામી સમયની અંદર જો ખાનગીકરણ વધુ વધશે અને ખાનગીકરણના નામે કોર્પોરેટ કંપનીઓને જમીન અને તમામ પ્રકારના સરકારી સંસાધનો પધરાવવાની જે વાત ચાલે છે તેની સામે આજે આ વિરોધ નોંધાવવા માટે કોર્પોરેટ કંપની ભારત છોડોનો નારો આપી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરમાં પિતા, પુત્ર અને અન્ય એક ઇસમ મળી સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરમાં પિતા, પુત્ર હેવાન બન્યા હતા. જેમાં પિતા, પુત્ર અને અન્ય એક ઇસમ મળી સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી હતી. જેમાં નરાધમ પિતા, સગીર પુત્ર અને અન્ય એક ઇસમ મળી ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને બળાત્કાર પોક્સો હેઠળ તલોદ પોલીસે ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. ત્યારબાદ સગર્ભા સગીરાને મેડિકલ ચેકઅપ અર્થે તલોદ હિંમતનગર ખસેડાઈ હતી અને માતાની ફરિયાદને આધારે તલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કળિયુગી પિતા, પુત્ર અને અન્ય એક હવસખોર સામે ચોફે ફિટકાર કર્યો હતો અને ત્રણેય નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે. આમ પિતા, દીકરી અને ભાઈ બહેનના પવિત્ર સંબંધને હવસખોરે કલંકિત કર્યો હતો. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ઉપપ્રમુખે ધ્વજારોહણ કર્યું હતું. અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં ભગવાન શ્રી રાજા રણછોડરાયના દર્શન માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પ્રદેશ ઉપપ્રમુખ તથા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તથા તેમના સમર્થકો અને કાર્યકરો સાથે શામળાજી દર્શને આવ્યા હતા. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના અર્ચના કરી હતી. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા.
રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટને લઈને આદિવાસી સમાજ દ્વારા ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 9 ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કરસમભાઈ રાણા, આદિવાસી અજયભાઈ રાણા, પ્રભુભાઈ સરપંચ અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરીજભાઈ, ભાનાભાઈ, આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ અને વિશ્વરભાઈ ભીલ તથા અજમેરભાઈ બાબુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય સમી અને સેનાડ ગામના સરપંચ તથા મુકેશભાઈ ફરાર અને તેમજ આદિવાસી સમાજના સમગ્ર આગેવાનો, બાળકો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીતિ રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી અને વર્ષોની પરંપરા જાળવી રાખી હતી. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર. અરવલ્લી જિલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમના થીમ મુજબ મમતાબેન મકવાણા દ્વારા દીકરીઓની આરોગ્ય બાબતની જાણકારી આપવામાં આવી. જેમાં દીકરીઓએ ભોજન આહારમાં શું લેવું, શું ના લેવું તેની જાણકારી આપી. તેમજ સમયની સાથે દીકરીઓમાં શારીરિક બદલાવ અને તેની સાથે કઈ બાબતોનું ધ્યાન આપવું તેની જાણકારી આપી. તેમજ જિલ્લા માહિતી વિભાગ દ્વારા ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી યોજનાકીય માહિતી આપીને દીકરીઓ કેવી રીતે પોતાના જીવનમાં આગળ આવી શકે તેની જાણકારી આપી. તેમજ અકરમભાઈ શેખ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ, જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકી દીકરીઓ વધુ શિક્ષણ હાંસિલ કરે અને આગળ વધે તેની જાણકારી આપી. તે ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા ચાલતા યુનિટો જેવા કે 181 અભયમના ભાવિકાબેન વનકર અને કોન્સ્ટેબલ જ્યોતિકાબેન, પીબીએસસીના નીરુબેન પરમાર દ્વારા પોતાના કાર્યક્ષેત્રની માહિતી આપી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા દીકરીઓને પ્રતિકાર ફિલ્મ પર બતાવવામાં આવી જેમાં કામકાજના સ્થળે જાતીય સંતામણીનો થીમ પર હતી. તેમજ કાર્યક્રમના અંતમાં જયેન્દ્રભાઈ પટેલ, પ્રિન્સિપાલ શેઠ જે.એમ. તન્ના વિદ્યાલય દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા ખૂબ મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આજરોજ નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે શેઠ જે.એમ. તન્ના વિદ્યાલય, રામનગર, તાલુકો ભિલોડા ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ઉપસ્થિત મહેમાનોમાં 181 અભયમના ભાવિકાબેન વનકર તેમજ જયંતિબેન ખોખર, પોલીસ કોન્સ્ટેબલ, પીબીએસસી નીરુબેન પરમાર, જિલ્લા માહિતી વિભાગ અરવલ્લી અકરમભાઈ શેખ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ જિલ્લા મહિલા બાળ અને કચેરી, ફોરમબેન દરજી, ફિલ્ડ ઓફિસર જિલ્લા મહિલા બાળ કચેરી, મમતાબેન મકવાણા, ઓરિલેશનલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભિલોડા. મોડાસા ખાતે CITU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી રાજ્ય કારોબારીની મીટિંગમાં થયેલા નિર્ણય મુજબ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોડાસા ખાતે CITU સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી રાજ્ય કારોબારીની મીટિંગમાં થયેલા નિર્ણય મુજબ આજે ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મંત્રી માનનીય ભીખુસિંહજી પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અને માંગ કરવામાં આવી હતી કે આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે અને તેમની જુદી જુદી માંગણીઓ જેમ કે કાયમી કરવાની અને ICDSને મજબૂત કરવા માટે વધુ પગલાં ભરે અને જે કેન્દ્ર સરકારના બજેટમાં 300 કરોડનો કાપ મૂક્યો છે તેને રદ કરવામાં આવે અને ICDSનું બજેટ વધારવામાં આવે તથા આંગણવાડી કેન્દ્રોને નોડલ એજન્સીઓના રૂપમાં નિયમિત કરવામાં આવે તેમજ તે સમય જાહેર કરવામાં આવ્યું હતું. આગામી અઠવાડિયાની અંદર રેલીનું આયોજન કરવામાં આવશે અને આંદોલનનો ચાલુ રાખવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં આંગણવાડી સંગઠનના અરવલ્લી જિલ્લા પ્રમુખ અનસુયાબેન પરમાર, ઉપપ્રમુખ ઉર્મિલાબેન પરમાર, મીનાબેન પરમાર, મીનાબેન કડિયા તેમજ CITUના આગેવાનો તેમજ મંત્રી DR જાદવ, CITU જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ભરાડા, ચંદ્રપાલસિંહ અને રાકેશભાઈ તરાર, મોમીન ખાન ખાસ હાજર રહ્યા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા.